એટલે જગતને ધર્મને આય સેટું પડ્યું ભાઈ. જો કદાચ એ ધર્મ હતો મારો ઘડિયો મને એ ધર્મ શીખવાડીને જ્યો તો ભાઈ. 9 વર્ષ ધરતીમાં અત્યારે આ જગ્યામાં આ ભૂમિ દુનિયામાં જવું અહીંયા જગ્યા કરી આલવી પડે ભાઈ. શું કહું ગોવિંદભા કે જન્મ તેદીનો અમીર નહીં ભાઈ, સાસને રોટલો ખાઈને મળીને મોટા કર્યા અમને ભાઈ. અને જગતની પાસે જૂટવીને કે કદાચ છેતરીને લઈ લીધું ને હોય ને ભાઈ તો એ કદાચ કોઈક તમે હુતા હોય ને એ લઈ જાય ભાઈ. અને દુનિયા એમ કે તમને રસ્તે લાવી દે, રસ્તે જતા આને ઉપાડીને ભાઈ હાઈવે ઉપર મેલ્યા છે ભાઈ. અને જગતને થાય એ વાળી લે ભાઈ. શું કહું છું ભાઈ, હું કોઈ મેલાટો ના કોઈ વિદ્યા મારી પાસે નહીં ભાઈ, પણ જેની હાટું ખપી ગયો ને ભાઈ એ 9 લાખ લોબડિયાળી જબરી છે ભાઈ. શું કહું પરીણભાઈ વધુ તો બોલતો નહીં ભાઈ, પણ એ સોમનાથ ના શિખરે બેઠો ને મારો મહાદેવ જબરો છે ઝાલા. આમ તો ગોવિંદભાઈ 2.5 વર્ષ ધૂણવાનું બંધ કરી દીધું ભાઈ. પણ જો કદાચ આ માયક જાલીને પ્રવચન હાલતો હોય કોકને એમ થાય કે ભાઈ આ કોઈનો પ્રચાર કરવા આવ્યા ભાઈ. એટલે કોઈ દેવનો અવસર હોય ભાઈ એવા આ કદાચ લીલા લીમડાવાળી જેવી પુણે પાકી જઈ હોય ભાઈ, અને મારા મહાદેવના ઘરેથી સહી થઈ હોય ભાઈ. શું કહું એક જ વાર દોઢ લઉં છું, જગત ઘોડી હમી હાંજનો નહીં બેસી જતો ભાઈ. શું કહું નકર અભયસંગ ભાઈ આયા ને ભાઈ તરઘરા એવું બોલ્યા હતા કવિરાજ કે આ દાદા બોલ્યા ને 4 વાગે આવું બનશે તેમ ધૂણવા આવશો ભાઈ. એટલે આ દોઢના ભરોસે જઉં છું ભલામણા, અને કદાચ અહીંથી રોડે સડતા કદાચ મારું મોત લખ્યું હોય ને ભાઈ તો આ દોઢ જીવું તો લગીને ભગવાન નહીં દઉં, મારો રામ નહીં ભગવાન દે ભાઈ. એટલે જગતમાં દોઢની કિંમત છે ભાઈ, અને એ દોઢના ભરોસે નહીં જઉં છું ભાઈ. સાચું હોય છે ને ભાઈ તો આટલું કદાચ 5 વર્ષનું બાળક હશે તો એ માથું નમાય ભાઈ. પણ જગતે જે આ બથું ભરી ભરીને બસકા બાંધ્યા છે ને ભાઈ, થોડી મારા રામને નવરાશ લેવા દે ભાઈ. શું કહું 100 વર્ષથી પ્રવીણભાઈ ધૂણું છું ભાઈ, કોઈ દાડો મારો 5 પૈસાનો વ્યવહાર નથી બન્યો ભાઈ. ઘરેથી કદાચ છોકરાને 20 રૂપિયા વાપરવા આલ્યા હોય ને ભાઈ, અને અમે કદાચ મોટા ના હોય ને તો એ 3 વરાના એમને સા મેલીને પીવડાવી દે ભલામણા. એટલે આ એ 900 વરા અમારો વડવો જે વાઈને જ્યો ને ભાઈ આ એના ફળ પાક્યા છે ભાઈ. એટલે ધૂણે ન્યાલ થઈ જવાતું નહીં ભાઈ. શું કહું ભાઈ તમાશા બતાવીને તો વાદી ખુશ કરે છે ભાઈ, એ નખ આદરવાનું મારે ભાઈ. ઝાલા મારા પ્રભુના પુને પાકી ગયા ભાઈ. રાવળદેવ એવડે નારાયણ મારા નેવે આવી ગયો ભાઈ. શું કહું ભાઈ, અને મારો પ્રભુ એવું કહે છે ભાઈ,
અને હું ભાણગઢનો રાજા એવું બોલું છું ભાઈ. હા દાદા. શું કહું ભાઈ કે મારા પાયા રહ્યા ને ભાઈ રાવળદેવ, મારા પાયા રહ્યા ને એ પતાળા પૈકા ને એના મૂળિયા સોમનાથે જ્યાં ભાઈ. શું કહું ભાઈ, એટલે જગત એમ કે મૂળિયા કાઢી નાખું ભાઈ, એટલે બથું ફરતા બધાને આવડે ભાઈ, પણ ધરતીમાં ચમના ધમરોળા હોય ને ભાઈ તો એ માથા મેલો તો આવડે, એમના વાહે વાડે ઉભા ઉભા વાતું કરીએ ના થાય હો ભાઈ. અને કોકની આબરૂ ઢાંકવા હાટું ખપી ગયેલો ધર્મ શું હો ભાઈ. અને જો આ કદાચ હો ગાડીઓ વાહે ફરે છે ને ભાઈ, જો આમને કદાચ રંજાડે રાતે 1 વાગે ઘોડે પલાણ ના નાખું તો હું ગંગા બાનો બાપજી